ગઈકાલે ગોંડલમાં પાટીદાર સમાજના મહિલા નેતા આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર કેટલીક મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલે હવે પાટીદાર સમાજના આગેવાનોની પણ એન્ટ્રી થઈ છે। એસપીજી સંગઠનના જે પ્રમુખ છે લાલજી પટેલ તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે। આ પત્રમાં જે પાટીદાર સમાજની દીકરી જિગીશા પટેલ પર હુમલો થયો છે તે ઘટનાની તેમણે નિંદા કરી છે અને આરોપીઓને વરઘોડા કાઢવાની માંગ કરી છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે બપોરની અરસામાં સ્થાનિક સમસ્યાઓને સાંભળવા ગોંડલના સરગમ પાર્કમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પહોંચ્યા હતા। આ દરમિયાન ત્યાં કેટલીક સ્થાનિક મહિલાઓ છે તે જિગીશા પટેલની કાર આંતરી લે છે અને ત્યારબાદ જિગીશા પટેલ સાથે બોલાચાલી કરવા લાગે છે। જોતજોતામાં વિવાદ વકરે છે। મહિલામાંથી એક આરોપી મહિલા છે તે હાથમાં પથ્થર લઈને જિગીશા પટેલની ગાડી આગળ આવે છે અને જે કાચ હોય છે તેના ભાગે જોરદાર ફટકો મારીને આ કાચ તોડી દે છે અને ત્યારબાદ જિગીશા પટેલ સાથે ઝપાઝપીનો પણ પ્રયાસ કરવામાં આવે છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આને લઈને જે હુમલાનો બનાવ સામે આવ્યો તે બાબતે ભાજપના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। આ ઘટના બાદ જિગીશા પટેલ હાલ સારવાર હેઠળ છે અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી હતી અને હવે પાટીદાર સમાજના આગેવાન એસપીજી ગ્રુપના જે પ્રમુખ છે લાલજી પટેલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। જે નિવેદનમાં તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ કેસને લઈને પત્ર લખ્યો છે અને આ પાટીદાર સમાજની દીકરી પર જો હુમલો થયો છે તે સાંખી લેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે। સાથે જ જે મહિલા આરોપીઓ આમાં સામેલ છે તેમના વરઘોડાની માંગ કરી છે। પહેલાં સાંભળો આપ શું કહી રહ્યા છે લાલજી પટેલ। હા, મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે જિગીશાબેન ઉપર રાજકીય કિન્યાખોરી રાખીને અસામાજિક તત્વોએ ગાડીની અંદર કાચ તોડીને હુમલો કરવામાં આવ્યો છે। આજે બેનને નાની મોટી ઈજાઓ થઈ છે તો મારે ગૃહમંત્રીશ્રીને પત્ર લખવાનું એટલા માટે કારણ બન્યું કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું વારંવાર ગૃહમંત્રીશ્રી બોલે છે। તો મારે ગૃહમંત્રીશ્રીને કહેવું છે કે તમે જે પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોય એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને જાહેર વરઘોડો કાઢવામાં આવે। કારણ કે પાટીદાર દીકરી ઉપર હુમલો થયો છે। તમે રાજકીય જે કિન્યાખોરી રાખતા હોય તમે તમારી રીતે કરો। અમે કોઈ રાજકીય પાર્ટી સાથે એસપીજી જોડાયેલું નથી, પણ આ બેન એ પાટીદાર સમાજની બહાદુર દીકરી છે, એને ન્યાય મળવો જોઈએ। આપણે સાંભળ્યા હતા એસપીજી સંગઠનના જે પ્રમુખ છે લાલજી પટેલ। તેઓ રોષે ભરાયા છે અને જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમણે કીધું કે પક્ષાપક્ષી એક બાજુ મૂકીને આ પ્રકારે હુમલાઓ છે તે કદી સાંખી લેવામાં નહીં આવે। એક તરફ કોઈ પણ જમાનબંધીને છોડવામાં નહીં આવે, કડક હાથે કાર્યવાહી થશે તેવા સ્લોગન ગૃહમંત્રી આપતા હોય છે અને બીજી તરફ આ હુમલાનો બનાવ બન્યો છે તેને લઈને લાલજી પટેલે કડક કાર્યવાહીની માંગ કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।